नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 10 વિષય SS ચેપ્ટર નંબર 17 ભારતની આર્થિક સમસ્યાઓ, પડકારો, ગરીબી અને બેરોજગારી ભાગ 4 ની અંદર આપણે ગ્રામોદયથી ભારતના ઉદય સુધીની ગ્રામોદયથી ભારતના ઉદયની કેટલીક ગરીબી નિવારણ માટેની કેટલીક યોજનાઓ ભણ્યા હતા। હવે ભાગ 5 ની અંદર બીજી 3 બાકી હતી તે આપણે જોઈશું। એની અંદર પહેલી છે દત્તોપેન્ટ ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના। હવે તમે જુઓ કે એની અંદર તમને આપેલું છે કારીગર વ્યાજ સહાય યોજના। એટલે કારીગરો જે છે કે આ યોજના અંતર્ગત જે કોઈ પણ કારીગર છે અથવા તો કે કોઈ પણ નાનો મોટો ઉદ્યોગ કરવા ઈચ્છે છે, ગૃહ ઉદ્યોગ હોય, કુટીર ઉદ્યોગ હોય, તો એના માટે એવા જે કારીગરો છે તો તેવા કારીગરોને હસ્તકલા માટે અથવા કુટીર ઉદ્યોગોના કારીગરોને કાચા માલની ખરીદી કરવા માટે તેમને શું આપવામાં આવે છે તો ઓછા વ્યાજ દરે બેંકમાંથી લોન આપવામાં આવે છે, તો ઓછા વ્યાજ દરે તેમને ધિરાણ આપવામાં આવે છે। કારણ કે એ લોકો પાસે કાચો માલ ખરીદવા માટે પણ તેમની પાસે આવક નથી, તો તેવા કારીગરોને કાચો માલ ખરીદવા માટે દત્તોપેન્ટ ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના અંતર્ગત તેમને ઓછા વ્યાજ દરે બેંકમાંથી ધિરાણ પૂરું પાડવામાં આવે છે કે જેના કારણે તેઓ કાચો માલ ખરીદીને નાના મોટા ઉદ્યોગો શરૂ કરી શકે। એના પછી આવશે જ્યોતિ ગ્રામ ઉદ્યોગ વિકાસ યોજના। ગામડાની અંદર ઉદ્યોગોનો વિકાસ કરવા માટે સરકારે આ યોજના અમલમાં મૂકી છે। તો આ યોજના અંતર્ગત ઉદ્યોગ સાહસિક કે ઉદ્યોગ શરૂ કરવા માટે જે સાહસિક છે કે જેની પાસે કંઈ જ નથી, વીજળીની સુવિધા નથી, પાણીની સુવિધા નથી, જમીન નથી, પ્લાન્ટ ઊભો કરવા માટે પણ તેની પાસે આવક નથી, પણ તેનામાં એક સાહસિકતા છે કે ના હું કંઈક કરીશ એમ, તો આવા જે ઉદ્યોગ સાહસિકો છે તેવા ઉદ્યોગ સાહસિકોને ઉદ્યોગ સ્થાપવા માટે સરકાર તેમને પ્લાન્ટ ઊભો કરવા માટે જમીન આપે છે, પછી પ્લાન્ટ ઊભો કરવા માટે પણ સહાય આપે છે, જમીન આપે છે, વીજળી, પાણી વગેરેની સરકાર જે છે તેવા ઉદ્યોગ સાહસિકોને સહાય પૂરી પાડી અને ગામડાઓની અંદર ઉદ્યોગ શરૂ કરી અને ગામડાના અંદરના જે બેકાર લોકો છે તેમને રોજગારી મળી રહે તે માટે સરકારે આ કાર્યક્રમ શરૂ કર્યો છે। તો આ યોજના અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા માટે બેરોજગારોને ગ્રામ્ય વિસ્તારની અંદર ઉદ્યોગો સ્થાપવા માટે પ્લાન્ટ, યંત્ર સામગ્રી ખરીદવા માટે તેમજ જમીન, વીજળી વગેરે માટે સરકાર તેમને આર્થિક સહાય પૂરી પાડે છે। એના પછી આવશે વાજપેયી બેંકવલ યોજના। આ યોજના અંતર્ગત ગ્રામ્ય અને શહેરી વિસ્તારની અંદર જે બેરોજગારો છે કે જેમની ઉંમર 18 થી 65 વર્ષની છે અને તેઓ ઓછામાં ઓછું 4 ધોરણ ભણેલા છે, 4 ધોરણ પાસ છે, તો તેવા વ્યક્તિઓને સરકાર તાલીમ આપી અથવા તો કે તેમનો બાપ દાદાનો જે વારસાગતનો જે ધંધો છે તે ધંધો શરૂ કરવા માટે તેમને આર્થિક સહાય પૂરી પાડે છે। તો વાજપેયી બેંક બલ યોજના, તો આ યોજના અંતર્ગત શહેર કે ગામડાના 18 થી 65 વર્ષની ઉંમર ધરાવતો કોઈ પણ વ્યક્તિ હોય, 4 ધોરણ પાસ હોય પણ તેને ક્યાંય કામ મળતું ના હોય, તો તેવા વ્યક્તિને કામ મેળવવા માટેનું માર્ગદર્શન આપે છે, તાલીમ આપે છે। અને કોઈ વ્યક્તિઓ છે કે પોતાનો બાપ દાદાનો ધંધો, પોતાનો વારસાગત ધંધો શરૂ કરવો છે પણ તેની પાસે આવક નથી, તો પણ સરકાર તેવા વ્યક્તિને પણ શું કરે છે આર્થિક સહાય પૂરી પાડે છે। એના પછી આવશે એગ્રો બિઝનેસ પોલિસી। આ યોજના સરકારે 2016માં અમલમાં મૂકી હતી। આ યોજના અંતર્ગત સરકારે ફૂડ પ્રોડક્ટની નિકાસ, જે ફૂડને પેકિંગ કરવામાં આવે છે એના ઉપર રાસાયણિક પ્રક્રિયા કરી પછી તેને વિદેશમાં મોકલવામાં આવે છે, નહીં તો ફૂડ પેક કર્યું હોય તો તે બગડી જાય છે, તો ફૂડ પ્રોડક્ટની નિકાસમાં સરકાર સહાય કરે છે। એટલે કે જે ફૂડને પેકિંગ કરી અને જેને વિદેશમાં મોકલવામાં આવે છે તેના માટે સરકાર સહાય કરે છે। તે સિવાય ફૂડ પ્રોસેસિંગ યુનિટો ઊભા કરવા માટે પણ સરકાર શું પૂરી પાડે છે આર્થિક સહાય પૂરી પાડે છે। અને ફૂડ પ્રોસેસિંગ યુનિટો ઊભા કરી અને દેશના લગભગ 10 લાખ બેકાર લોકોને રોજગાર પૂરી પાડવામાં આવી છે અને તેના માટે દેશના વધારે બેકાર લોકોને રોજગારી મળી રહે તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે। એગ્રો બિઝનેસ પોલિસી અને ઇનામ યોજના બંને સાથે પૂછાય છે 3 ગુણની અંદર।
તો એગ્રો બિઝનેસ પોલિસી 2016 માં અમલમાં મૂકી હતી. ફૂડ પ્રોડક્ટના નિકાસ, આ યોજના અંતર્ગત સરકાર ફૂડમાંથી જે પ્રોડક્ટ બનાવવામાં આવે છે અલગ અલગ તેની નિકાસમાં સહાય કરે છે અને ફૂડ પ્રોસેસિંગ યુનિટો તેને પેકિંગ કરવા માટે, તેને તૈયાર કરવા માટે જે યુનિટો સ્થાપવામાં આવે છે તે યુનિટો સ્થાપી અને સરકારે તેની અંદર લગભગ 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. તો ખ્યાલ આવી ગયો. તો સરકારે ગરીબી નિવારણના કાર્યક્રમ માટે કૃષિ ક્ષેત્રે લીધેલા પગલાં અને ગ્રામોદયથી ભારતના ઉદય અંતર્ગત લીધેલા પગલાં એના વિશે આપણે અભ્યાસ કર્યો. તો કૃષિ ક્ષેત્રે લીધેલા પગલાં એ તમને અલગથી પ્રશ્ન પૂછાય છે અને આ જે છે તેમાંથી તમને અલગ અલગ યોજનાઓ પૂછી શકે છે. કૃષિ ક્ષેત્રની અંદર પ્રધાનમંત્રી સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ, ઇનામ યોજના વગેરે એ જે 4 છે એ કૃષિની અંદર આવે છે. બાકી ગ્રામોદયથી ભારતના ઉદયમાં આવે. હવે ગ્રામોદયથી ભારતના ઉદયની અંદર કઈ યોજના તમને 3 ગુણમાં પૂછાય તો ગ્રામોદયથી ભારતનો ઉદય, મા અન્નપૂર્ણા યોજના, મનરેગા અને એગ્રો બિઝનેસ અને ઇનામ યોજના આ બંને સાથે 3 ગુણમાં પૂછાય છે. ખ્યાલ આવી ગયો. હવે એના પછી આપણે જોવાનું છે બેરોજગારી. તો બેરોજગારી કોને કહેવાય? તો બેરોજગારી કોને કહેશો? તો બેરોજગારી એટલે કે જે વ્યક્તિ પુખ્ત વયની ઉંમર ધરાવતી હોય, પુખ્ત વયની વ્યક્તિ હોય કે જેની ઉંમર 15 થી 60 વર્ષની હોય, 15 થી 60 વર્ષની હોય તે વ્યક્તિ કામ કરવા ઈચ્છે છે, કામની શોધમાં છે, કામ કરવા માટે સક્ષમ છે, કામ કરવા માટેની લાયકાત ધરાવે છે, પરંતુ તેવા વ્યક્તિને કામ મળતું નથી તો તેને શું કહેવામાં આવે છે? બેરોજગાર કહેવામાં આવે છે. તેવા વ્યક્તિને શું કહેવાય છે? બેરોજગાર કહેવામાં આવે છે. અને કેવી વ્યક્તિ બેરોજગાર ન ગણાય? કેવી વ્યક્તિ બેરોજગાર ગણાય નહીં? તો કે જે વ્યક્તિ લઘુત્તમ વેતન દરે કામ કરવા વેતન માંગતી હોય, તો બજારની અંદર જે વેતન દર છે તેના કરતાં વધારે વેતન માંગતી હોય, 60 વર્ષ કે 60 વર્ષથી ઉપરની એટલે કે 15 થી 60 વર્ષની ઉંમર ધરાવતું હોય, પણ વચ્ચેની જેની ઉંમર હોય, પરંતુ તે કામ કરવા માટે તેને જેટલું વેતન મળે છે તેના કરતાં તે વધારે વેતન માંગતું હોય, પછી અપંગ હોય, ગૃહિણી હોય, બરાબર. તો આવા જે વ્યક્તિઓ છે તેમને આપણે બેરોજગાર ગણી શકીએ નહીં, કારણ કે અપંગ છે એટલે તે કોઈ જગ્યાએ કામ કરી શકે તેમ નથી. ગૃહિણી છે એટલે કે તેને ઘર સંભાળવાનું હોય છે જેના કારણે તે ક્યાંય કામ કરી શકે નહીં. પછી રોગિષ્ઠ હોય તો તેને વિવિધ રોગોથી તે પીડાતું હોય એટલે તે કોઈ જગ્યાએ કામ ના કરી શકે. વૃદ્ધ છે તો તે પણ કામ કરવા માટે સક્ષમ ના હોય, તેવા વ્યક્તિને આપણે બેરોજગાર ગણી શકીએ નહીં. પરંતુ 15 થી 60 વર્ષની જે વ્યક્તિ છે તે કામ શોધે છે, ભલે ને જેટલો પગાર મળે એટલા પગારમાં તે કામ કરવા માટે તૈયાર છે, કામ શોધે છે, કામ કરવાની લાયકાત ધરાવે છે, પણ તેને જો કામ મળતું ના હોય તો તેવા વ્યક્તિને આપણે શું કહીએ છીએ? બેરોજગાર કહેવામાં આવે છે. તો બેરોજગારીનો અર્થ સમજાવો પૂછે તો બેરોજગાર કોને કહેવાય? તો કે 15 થી 65 વર્ષની ઉંમર ધરાવતો વ્યક્તિ હોય, કામ કરવા ઈચ્છુક હોય, કામની શોધમાં હોય, કામ કરવાની લાયકાત ધરાવતો હોય, પરંતુ જો તેને કામ મળતું ના હોય તો તેવા વ્યક્તિને બેરોજગાર ગણવામાં આવે છે. કોને બેરોજગાર ન ગણાય? તો કે 15 થી 60 વર્ષની તેની ઉંમર હોય, પછી બજારમાં મળતા વેતન તે કામ કરવા ઈચ્છતો ના હોય, બીજું કે તે રોગિષ્ઠ હોય, વૃદ્ધ હોય, પછી અપંગ હોય કે ગૃહિણી હોય, તો તેવા વ્યક્તિને આપણે બેરોજગાર ગણી શકાય નહીં. હવે આપણે જોવાનું છે કે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ કેટલું છે. તો ભારતમાં 2011ની વસ્તી ગણતરી થઈ તો 2011ની વસ્તી ગણતરી પ્રમાણે લગભગ 116 મિલિયન લોકો બેકાર 116 મિલિયન હતા, જેમાંથી 116 મિલિયન લોકો બેકાર હતા. 2011ની વસ્તી પ્રમાણે 1 મિલિયન બરાબર 10 લાખ થાય. 1 મિલિયન બરાબર 10 લાખ લોકો થાય એવા 116 મિલિયન લોકો બેકાર હતા. એમાંથી 32 મિલિયન અશિક્ષિત હતા કે જે ભણેલા ગણેલા નહોતા તેવા હતા. 84 મિલિયન શિક્ષિત હતા કે જે ભણેલા ગણેલા હતા તેવા હતા, બરાબર. તો 32 મિલિયન અશિક્ષિત હતા અને 84 મિલિયન શિક્ષિત હતા. જેમની ઉંમર 15 થી 24 વર્ષની હતી, જેમની ઉંમર 15 થી 24 વર્ષની હતી તેવા 4.70 કરોડ લોકો બેકાર હતા. કેટલા?
4.70 કરોડ લોકો બેકાર હતા. લેબર બ્યુરોના સર્વે મુજબ 2013 અને 2014 માં બેરોજગારીનો દર 5.4% હતો. કેટલા ટકા હતો? 5.4% હતો. તેમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 2013 અને 14 માં આ જે દર આપ્યો છે સમગ્ર દેશનો આપ્યો છે. હવે ગુજરાતની વાત આવે છે તો ગુજરાતમાં 2013 અને 2014 માં દર હજારે 12 વ્યક્તિ બેકાર હતી. કેટલી હતી? 12 વ્યક્તિ. તો બેરોજગારીનો દર કેટલો થયો? 1.2% થયો. ઈસવીસન 2009 અને 2010 ની ગણતરી થતા શહેરની અંદર દર હજારે 34 વ્યક્તિ બેકાર હતા. દર હજારે 34 વ્યક્તિ. તો બેરોજગારીનો દર થયો 3.4%. ગામડામાં દર હજારે 16 વ્યક્તિ બેકાર હતા. ગામડામાં દર હજારે 16 વ્યક્તિ બેકાર હતા. તો દર થયો તેનો 1.6%. શહેરમાં વધારે છે, ગામડામાં ઓછા છે. શહેરમાં દર હજારે 34 તો તેનો દર 3.4%. ગામડામાં દર હજારે 16 વ્યક્તિ તો તેનો દર થાય છે 1.6%. 2013 માં ભારતમાં સ્ત્રી બેરોજગારીનો દર હતો 7.7%. સ્ત્રી બેરોજગારીનો દર હતો 7.7%. ભારતમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું ક્યાં છે? શિક્ષિત છે પરંતુ શિક્ષણનું પ્રમાણ ઊંચું છે પણ બેરોજગારીનું પ્રમાણ પણ કેવું છે? ભણેલા ગણેલા છે. શિક્ષિત બેરોજગારો છે આ રાજ્યની અંદર. તો સિક્કિમ, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, કાશ્મીર વગેરે રાજ્યોની અંદર બેરોજગારીનું પ્રમાણ ઊંચું છે. ભણેલા ગણેલા છે પરંતુ બેરોજગાર વધારે છે. પછી હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ચંડીગઢ અને ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ નીચું છે. ભારતમાં શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનોનું પ્રમાણ કેટલું છે? 15%. ભણેલા ગણેલા યુવાનોનું પ્રમાણ કેટલું છે? 15%. અને ભારતમાં વિશ્વની કુલ વસ્તીમાંથી 60% યુવાનો તો ક્યાં છે? ભારતમાં છે. વિશ્વની કુલ વસ્તીમાંથી 60% યુવાનો ભારતમાં છે. એટલે વિશ્વના કુલ યુવાનોમાંથી 60% યુવાનો ભારતમાં છે. તો ભારતમાં બેરોજગારીનું પ્રમાણ આ પ્રશ્ન નથી પૂછાતો પરંતુ ખાલી જગ્યાની અંદર કે વિકલ્પોની અંદર પૂછાય છે. તો ભારતમાં બેરોજગારીનું પ્રમાણ 2011 ની વસ્તી પ્રમાણે કેટલા મિલિયન લોકો બેકાર હતા? 116 મિલિયન. જેમાંથી અશિક્ષિત કેટલા હતા? 32 મિલિયન. શિક્ષિત કેટલા હતા? તો 84 મિલિયન. જેમની ઉંમર 15 થી 24 વર્ષની હતી તેવા કેટલા લોકો? તો 4.70 કરોડ લોકો બેકાર હતા. લેબર બ્યુરોના સર્વે મુજબ 2013 અને 14 માં બેરોજગારીનો દર કેટલો હતો? તો 5.4%. ગુજરાતમાં 2013 અને 14 માં દર હજારે કેટલી વ્યક્તિ બેકાર હતી? 12 વ્યક્તિ. બેરોજગારીનો દર કેટલો હતો? તો 1.2%. 2009 અને 10 માં શહેરમાં દર હજારે કેટલા વ્યક્તિ બેકાર હતા? 34. બેરોજગારીનો દર કેટલો હતો? 3.4%. ગામડામાં દર હજારે કેટલા વ્યક્તિ બેકાર હતા? 16. દર કેટલો હતો? તો 1.6%. 2013 માં ભારતમાં સ્ત્રી બેરોજગારીનું પ્રમાણ 7.7%. કઈ જગ્યાએ બેરોજગારીનું પ્રમાણ ઊંચું છે ભારતમાં? તો સિક્કિમ, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, કાશ્મીર વગેરે રાજ્યોમાં અને ત્રિપુરા. અને નીચું કઈ જગ્યાએ છે? તો હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ચંડીગઢ અને ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ નીચું છે. ભારતમાં શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનોનું પ્રમાણ કેટલા ટકા છે? તો 1.5% છે. ભારતમાં વિશ્વની કુલ વસ્તીના કેટલા ટકા યુવાનો છે? તો 60% યુવાનો છે. ભારતમાં વિશ્વની કુલ વસ્તીના 60% યુવાનો છે. તો ખ્યાલ આવી ગયો અહીંયા બેરોજગારીનું પ્રમાણ. હવે આપણે એના પછીનો પ્રશ્ન આપણે જોઈશું કે બેરોજગારીના સ્વરૂપો. પ્રશ્ન તમને સવિસ્તારમાં પૂછાય છે કે બેરોજગારીના મુખ્ય સ્વરૂપો જણાવો. તો ધ્યાન આપો અહીંયા બેરોજગારીના મુખ્ય સ્વરૂપો જણાવો.
તો બેરોજગારીના મુખ્ય સ્વરૂપો છે 6 સ્વરૂપો છે. કેટલા સ્વરૂપ છે? 6. પહેલું તો કે તમને એમ કે બેરોજગારી કોને કહેવાય? તો બેરોજગારી એટલે કે જેની ઉંમર 15 થી 65 વર્ષની હોય, જેની ઉંમર 15 થી 65 વર્ષની હોય, કામ કરવા માટે ઈચ્છુક હોય, કામ કરવાની લાયકાત ધરાવતો હોય, કામ કરવા માટે સક્ષમ હોય, પણ કામ મળતું ના હોય તો તેવા વ્યક્તિને બેરોજગાર કહેવામાં આવે છે. તો બેરોજગારીના સ્વરૂપો કયા કયા છે? તો પહેલું આવશે બેરોજગારીના 6 સ્વરૂપો છે. કેટલા સ્વરૂપો છે? 6. બેરોજગારીના 6 સ્વરૂપો છે. પહેલું આવશે ઘર્ષણજન્ય બેરોજગારી. તો કોને કહેવાય ઘર્ષણજન્ય? તો જૂની ટેકનોલોજીની સ્થાને ઉદ્યોગોમાં જૂની ટેકનોલોજીની સ્થાને નવી ટેકનોલોજી આવતા, જૂની ટેકનોલોજીની સ્થાને નવી ટેકનોલોજી આવતા શ્રમિકોને જ્યાં સુધી નવી ટેકનોલોજી સેટ ના થાય, બરાબર, તેની યંત્ર સામગ્રીને આપણે જાણી ના લઈએ ત્યાં સુધી શ્રમિકોને થોડા સમય માટે જે બેકાર બેસવું પડે છે તેને ઘર્ષણજન્ય બેકારી, કારણ કે કેટલો સમય તેને પોતાનું કુટુંબ ચલાવવા માટે જે ઘર્ષણ કરવું પડે છે, જે તકલીફો વેઠવી પડે છે, તેને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવામાં આવે છે. તો શું કહેવાશે કે જૂની ટેકનોલોજીની સ્થાને, જૂની ટેકનોલોજીને સ્થાને નવી ટેકનોલોજી આવતા, નવી ટેકનોલોજી આવતા શ્રમિકોને થોડા સમય માટે બેકાર બેસવું પડે છે તેને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવામાં આવે છે. જેમ કે તમે એક સ્કૂલ છોડીને બીજી સ્કૂલમાં જાઓ છો તો તમે તરત જ બીજા સ્ટુડન્ટો સાથે, નવા સ્ટુડન્ટો સાથે તમે સેટ થતા નથી. સેટ થતા તમને મહિનો 2 મહિના વીતી જતા હોય છે. તો આવી જ રીતે જ્યારે કોઈ પણ ઉદ્યોગની અંદર નવી ટેકનોલોજી આવે છે ત્યારે નવી ટેકનોલોજીને સેટ કરવામાં સમય લાગે છે. બીજું કે તમને એના વિશે તાલીમ આપવામાં આવે છે એટલે થોડો સમય વીતી જાય છે અને થોડા સમય માટે તમારે જે બેકાર બેસવું પડે છે તેને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવામાં આવે છે. કે જૂની ટેકનોલોજીની સ્થાને નવી ટેકનોલોજી આવતા થોડા સમય માટે શ્રમિકોને બેરોજગાર બેસવું પડે છે તેને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવામાં આવે છે. એના પછી આવશે ઋતુગત બેરોજગારી. એના પછી આવશે ઋતુગત બેરોજગારી. તો કે ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડો, વરસાદની અનિયમિતતા, અનિશ્ચિતતાને કારણે કોઈ ચોક્કસ માત્રામાં વરસાદ પડતો નથી. કોઈ વર્ષે વધારે પડે છે, કોઈ વર્ષે ઓછો પડે છે, જેના કારણે ખેડૂતોને લગભગ 3 થી 5 મહિના જે બેકાર બેસવું પડે છે, ખેતી સિવાય તેમની પાસે બીજું કોઈ ઓપ્શન હોતો નથી કે જે બીજું પણ કાર્ય કરી શકે, એટલે તેમને જે 3 થી 5 મહિના બેકાર બેસી રહેવું પડે છે તેને ઋતુગત બેરોજગારી કહેવામાં આવે છે. કે ચોમાસાની ઋતુમાં વરસાદ પડે, હવે એમાં પડે પણ ખરો, ના પણ પડે, વધારે પડે, ઓછો પડે, ના પડે, પણ જો સિંચાઈની સુવિધા હોય તો ત્યાં ખેત ઉત્પાદન થાય, પરંતુ સિંચાઈની પણ સુવિધા નથી, જેના કારણે જે ખેડૂતોને બેકાર બેસવું પડે છે તેને ઋતુગત બેરોજગારી કહે છે. અને સિંચાઈની અપૂરતી સગવડો એટલે ચોમાસાની ઋતુ સિવાય તો ખેડૂતોને બેકાર બેસવું પડે છે, તેથી તેને ઋતુગત બેરોજગારી કહેવામાં આવે છે. તો શું આવશે કે ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડ અને વરસાદની અનિયમિતતાને કારણે ખેડૂતોને 3 થી 5 મહિના બેકાર બેસવું પડે છે
તેને ઋતુગત બેરોજગારી કહેવામાં આવે છે. કારણ કે ચોમાસાની ઋતુમાં જ આપણે ખેત ઉત્પાદન કરી શકીએ છીએ, કારણ કે ત્યાં સિંચાઈની સગવડો પૂરતા પ્રમાણમાં નથી. આથી વરસાદ ના પડે અથવા તો ઓછો પડે તો ચોમાસાની ઋતુ સિવાય ખેડૂતોને બેકાર બેસવું પડે છે. તેથી તેને ઋતુગત બેરોજગારી કહેવામાં આવે છે. એના પછી આવશે માળખાગત બેરોજગારી. એના પછી આવશે માળખાગત બેરોજગારી. ભારતની અંદર જે છે તે ભારતમાં ભારતીય અર્થતંત્ર કેવું છે? પછાત અને રૂઢિચુસ્ત છે. પરંપરાઓ અને રીત રિવાજોને કારણે વ્યક્તિ જે છે તે શું બેસી રહે છે? બેરોજગાર બેસી રહે છે. ઘણીવાર એવું બનતું હોય છે કે પોતાના સામાજિક રીત રિવાજોને કારણે સ્ત્રીઓ જે છે તે કોઈ જગ્યાએ કામ કરવા માટે જઈ શકતી નથી. ઘણીવાર ઘણા પુરુષો પણ કોઈ જગ્યાએ કામ કરવા માટે જઈ શકતા નથી. તેથી શ્રમિકોને જે ઉત્પાદન કાર્યમાંથી જે પરંપરાગત રૂઢિગત અને રીત રિવાજો છે તેના કારણે લોકો જે બેકાર બેસી રહે છે તેને માળખાગત બેરોજગારી કહેવામાં આવે છે. ભારતીય અર્થતંત્ર કેવું છે? રૂઢિચુસ્ત અને પછાત છે. ભારતીય અર્થતંત્ર કેવું છે? રૂઢિચુસ્ત અને પછાત છે. જેના કારણે વ્યક્તિ પરંપરાઓ અને રીત રિવાજોને કારણે કામ કરવા જઈ શકતો નથી. તેને શું કહેવામાં આવે છે? તો માળખાગત બેરોજગારી કહેવામાં આવે છે. નિરક્ષરતા, પરંપરાઓ, રીત રિવાજો. ઘણા સમાજની અંદર એવું હોતું હોય છે કે છોકરીઓને ઘણું ભણાવવું નહીં, વધારે છોકરીઓને ભણીને શું કરે? છોકરી તો આમે પારકા ઘરે જવાનું છે. છોકરીઓને ઘણા સમાજની અંદર શિક્ષણ પૂરતું આપતા નથી. તો આવી જે નિરક્ષરતાઓ છે, આવી જે પ્રણાલીઓ છે, પરંપરાઓ છે, જેના કારણે બેકારીનું પ્રમાણ શું થાય છે? વધે છે. તેને માળખાગત બેરોજગારી કહેવામાં આવે છે. એટલે કે ભારતીય અર્થતંત્ર રૂઢિચુસ્ત અને પછાત છે. આવી રૂઢિગત પરંપરાઓ, પ્રણાલીઓ, નિરક્ષરતાને કારણે વ્યક્તિ શું બને છે? બેકાર બને છે, કામ કરવા માટે જઈ શકતો નથી. તેથી તેને માળખાગત બેરોજગારી કહેવામાં આવે છે. એના પછી આવશે પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. પ્રચ્છન્ન કે છુપી. તો કોઈ કામ કે ધંધાની અંદર કે વ્યવસાયિક પ્રવૃત્તિઓની અંદર જરૂર કરતા જે વધારાના શ્રમિકો રોકાયેલા છે અને એ વધારાના શ્રમિકોને ખસેડી લેવામાં આવે છે, છતાં પણ ઉત્પાદન કાર્યમાં કોઈ જ ફરક પડતો નથી, તો તેવી બેકારીને પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી કહેવામાં આવે છે. કારણ કે જેટલી જરૂર છે એના કરતાં વધારે કારીગરો, વધારે શ્રમિકોને રાખવામાં આવ્યા છે. જેમ કે પહેલેથી કામ કરતા હોય, પછી નવી ટેકનોલોજી આવે, પણ હવે પહેલેથી વર્ષોથી કામ કરતા હોય તો તે લોકોને ખસેડી ના શકે, તેમને કામ પરથી કાઢી ના શકે, કારણ કે તે જૂના માણસો છે, તેમને કાઢે નહીં. તો એ એમને કામ પરથી જો કાઢી મૂકે ને એમને, તો પણ ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કોઈ થઈ શકતો નથી. જે સ્થિતિમાં પ્રોડક્શન નીકળે છે એટલું જ નીકળે છે. તો આવા જે આપણને ખબર પણ નથી, છતાં પણ એવા કેટલાક છુપા બેરોજગારો પણ છે. તેથી તેને પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી કહેવામાં આવે છે. એટલે કે ઔદ્યોગિક કાર્યમાં જરૂર કરતાં વધારે માણસો રોકાયેલા હોય અને તે વધારાના માણસોને જો કાઢી મૂકવામાં આવે અથવા તો કામ પરથી ખસેડી લેવામાં આવે તો ઉત્પાદન કાર્યમાં કોઈ જ ફરક પડતો નથી. તેને પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી કહેવામાં આવે છે. તો કે કોઈ કામ કે ધંધામાં જરૂર કરતા વધારે શ્રમિકો રોકાયેલા હોય અને
તે વધારાના શ્રમિકોને કામ પરથી ખસેડી લેવામાં આવે છતાં પણ ઉત્પાદનમાં કોઈ જ ફરક પડતો ન હોય તો આ પ્રકારની બેરોજગારીને પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી કહેવામાં આવે છે કે કોઈ કામ કે ધંધા કે વ્યવસાયિક પ્રવૃત્તિમાં જો જરૂર કરતા વધારે શ્રમિકો રોકાયેલા હોય અને તે વધારાના મજૂરોને જો કામ પરથી ખસેડી લેવામાં આવે છતાં પણ ઉત્પાદનમાં કોઈ ફરક ના પડતો હોય તો તેને પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી કહેવામાં આવે છે. એના પછી આવશે ઔદ્યોગિક બેરોજગારી. તો કે ઉદ્યોગોમાં લાંબા કે ટૂંકા ગાળે ઔદ્યોગિક ક્ષેત્રે થતા ફેરફારને કારણે શ્રમિકોને લાંબા કે ટૂંકા ગાળા માટે બેકાર બેસવું પડે છે તેને ઔદ્યોગિક બેરોજગારી કહેવામાં આવે છે. ઉદ્યોગોની અંદર શું ફેરફાર થાય તો મંદી આવે, ચડતી પડતી આવે, બરાબર, મંદી આવે, ચડતી પડતી આવે તો એ સમયે શ્રમિકોને લાંબા સમય કે ટૂંકા સમય સુધી બેકાર બેસવું પડે તો તેને ઔદ્યોગિક બેરોજગારી કહે છે. જેમ કે અત્યારે કોરોનાની મહામારી ચાલે છે તો આ કોરોનાની મહામારીની અંદર ઘણા એવા લોકો છે કે જે છૂટક મજૂરી કરતા હોય, બરાબર, તો આવા જે મજૂર કોઈ નાના કારખાના હોય, નાની મિલો હોય, એમાં જે કામ કરતા હોય તો એવા વ્યક્તિઓને હવે કામ પરથી છૂટા કરી દેવામાં આવે. કેમ? કારણ કે આગળથી જ કોઈ માલ આવતો નથી, કોઈ પ્રોડક્શન બહાર આગળથી કોઈ ઓર્ડર જ નથી. હવે ઓર્ડર નથી તો એ શ્રમિકોને રાખવાનો કોઈ મતલબ નથી, રાખે તો ખોટો એમને પગાર આપવો પડે. એટલે એમને હવે જ્યાં સુધી આ કોરોનાની મહામારી પૂરી ન થાય ત્યાં સુધી તે લોકોને લાંબા કે ટૂંકા સમયગાળા માટે જે બેકાર બેસવું પડે છે તેને ઔદ્યોગિક બેરોજગારી કહેવામાં આવે છે. કે મંદી તો લાંબી પણ ચાલે અને ટૂંક સમયમાં પણ પૂરી થઈ જાય, એટલે કે જ્યાં સુધી મંદીનો માહોલ હોય ત્યાં સુધી શ્રમિકોને બેકાર બેસવું પડે તેને ઔદ્યોગિક બેરોજગારી કહેવામાં આવે છે. એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રે થતા ફેરફારને કારણે શ્રમિકોને લાંબા કે ટૂંકા સમયગાળા માટે બેકાર બેસવું પડે છે તેને ઔદ્યોગિક બેરોજગારી કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? અને છઠ્ઠી છેલ્લી છે શિક્ષિત બેરોજગારી. શિક્ષિત કે જો ઓછામાં ઓછું કે જે વ્યક્તિ ઓછામાં ઓછું 10 ધોરણ પાસ હોય પણ તેને ક્યાંય નોકરી મળતી ના હોય તો તેવા વ્યક્તિને શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે. કે ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ એટલે કે ધોરણ 10 માધ્યમિક શિક્ષણ મેળવેલ હોય પણ તેને ક્યાંય કામ મળતું ના હોય તો તેને શિક્ષિત બેરોજગારી કહેવામાં આવે છે. શિક્ષિત કે માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું હોય પણ તેને ક્યાંય કામ ના મળતું હોય તો તેને શિક્ષિત બેરોજગારી કહેવામાં આવે છે. તો બેરોજગારીના સ્વરૂપો કેટલા છે? 6. પહેલું આવશે ઘર્ષણજન્ય બેરોજગારી એટલે કે જૂની ટેકનોલોજીની સ્થાને નવી ટેકનોલોજી આવતા શ્રમિકોને લાંબા કે ટૂંકા ગાળા માટે બેકાર બેસવું પડે છે તેને
ઘર્ષણજન્ય બેરોજગારી કહેવામાં આવે છે। બીજું ઋતુગત કે ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડ, વરસાદની અનિયમિતતાને કારણે ખેડૂતોને 3 થી 5 મહિના બેકાર બેસવું પડે છે, તેને ઋતુગત બેરોજગારી કહેવામાં આવે છે। માળખાગત બેરોજગારી તો કે ભારતીય અર્થતંત્ર રૂઢિચુસ્ત અને પછાત છે। આ કારણે રૂઢિગત પરંપરાઓ અને પ્રણાલીઓને કારણે વ્યક્તિને બેકાર બેસી રહેવું પડે છે, તે કોઈ પણ જગ્યાએ કામ કરવા જઈ શકતું નથી, તો તેને માળખાગત બેરોજગારી કહેવામાં આવે છે। પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી, કોઈ પણ કામ ધંધા કે વ્યવસાય પ્રવૃત્તિમાં જરૂર કરતાં વધારે શ્રમિકો રોકાયેલા છે, તો તે વધારાના શ્રમિકોને કામ પરથી ખસેડી લેવામાં આવે છે, છતાં પણ ઉત્પાદનમાં કોઈ જ ફરક પડતો ન હોય તો તેને પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી કહેવામાં આવે છે। એના પછી આવશે ઔદ્યોગિક બેરોજગારી। તો ઔદ્યોગિક ક્ષેત્રે થતા ફેરફારોને કારણે ઔદ્યોગિક ક્ષેત્રે શું ફેરફાર થાય તો મંદી આવે લાંબા કે ટૂંકા ગાળા માટે, તો ઔદ્યોગિક ક્ષેત્રે થતા ફેરફારોને કારણે શ્રમિકોને લાંબા કે ટૂંકા ગાળા માટે બેકાર બેસવું પડે છે, તેને ઔદ્યોગિક બેરોજગારી કહે છે। શિક્ષિત બેરોજગારી તો કે ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવેલું હોય છતાં પણ જો તેને રોજગારી મળતી ના હોય તો તેને શિક્ષિત બેરોજગારી કહેવામાં આવે છે। તો પ્રશ્ન તમને પૂછાય કે બેરોજગારીના સ્વરૂપો જણાવો, બેરોજગારીનો અર્થ સમજાવી, બેરોજગારીના સ્વરૂપો જણાવો। તો બેરોજગારીના 6 સ્વરૂપો છે। બેરોજગારી કોને કહેવાય તો કે 15 થી 60 વર્ષની ઉંમર ધરાવતો વ્યક્તિ કામ કરવા ઈચ્છુક છે, કામની શોધમાં છે, કામ કરવાની લાયકાત ધરાવે છે, પરંતુ તેને કામ મળતું નથી, તો તેવા વ્યક્તિને બેરોજગાર કહેવામાં આવે છે। તો ખ્યાલ આવી ગયો બેરોજગારીનો અર્થ અને બેરોજગારીના સ્વરૂપો અથવા તો કે બેરોજગારીના પ્રકારો, કે કેટલા પ્રકારે બેરોજગારી આપણને જોવા મળે છે। હવે આપણે એના પછીનો એક પ્રશ્ન જોઈએ કે ધનિક ભારતમાં ગરીબો વસે છે। ધનિક ભારતમાં ગરીબો વસે છે એવું કેમ કહેવામાં આવે છે? આ પ્રશ્ન 3 ગુણમાં 4 ગુણમાં પૂછાય છે। 4 કે 3 લીટીનો જ છે। ધનિક ભારતમાં ગરીબો વસે છે, વિધાન સમજાવો। ધનિક ભારતમાં ગરીબો વસે છે તો ભારત દેશ જે છે તે વિપુલ સંસાધનો ધરાવતો દેશ છે। ભારત એ વિપુલ સંસાધનો ધરાવતો દેશ છે, પરંતુ દેશમાં સંસાધનો જે છે વિપુલ માત્રામાં છે, પરંતુ તે સંસાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો, કેટલા પ્રમાણમાં કરવો, ક્યાં કરવો તેના વિશેનું કોઈ જ માર્ગદર્શન હતું નહીં। તેના વિશે કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન હતું નહીં, એટલે કે તેનો ઉપયોગ ક્યાં, કેટલો, ક્યારે કરવો તેનું કોઈ જ શિક્ષણ નહોતું, તે શિક્ષણનો શું હતો? અભાવ હતો। બીજા નંબરની અંદર આવશે કે એ સંસાધનોનો ઉપયોગ કરવા માટે શિક્ષણ અને તાલીમ કૌશલ્યનો પણ આપણી પાસે શું હતો? અભાવ હતો। આપણને કોઈ જ ખબર નહોતી કે આ કયું સંસાધન છે, તેનો ઉપયોગ શેમાં થાય, ક્યારે કરવો, ક્યાં કરવો તેના વિશે આપણને કોઈ જ માહિતી હતી નહીં, એટલે કે શિક્ષણ, તાલીમ અને કૌશલ્યનો અભાવ હતો। બીજું કે દેશની અંદર જે પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હતી, તે પંચવર્ષીય યોજનાઓ જે છે તેનો પંચવર્ષીય યોજનાઓએ પણ આર્થિક વિકાસ સાધવા માટે દેશનો આર્થિક વિકાસ સાધવા માટેનું જે આયોજન કર્યું હતું તે આયોજન પણ ક્ષતિયુક્ત હતું, ખામીયુક્ત હતું। તે આયોજન પણ તેમણે યોગ્ય કર્યું ન હતું। જે દેશનો વિકાસ કરવા માટે જે પંચ બનાવવામાં જે યોજના 5 વર્ષ માટેની જે યોજના બનાવવામાં આવી હોય તેને પંચવર્ષીય યોજના કહેવામાં આવે। તે પંચવર્ષીય યોજનાઓનું જે આયોજન કરવામાં આવ્યું હતું દેશનો વિકાસ કરવા માટે, તે પણ આયોજન યોગ્ય હતું નહીં। બીજું કે કુદરતી સંસાધનો ધરાવતો ધનિક દેશ હોવા છતાં ભારત આપણે તે સંસાધનોને સસ્તી કિંમતે બીજા દેશોને શું કરતા હતા? આપતા હતા। કુદરતી સંસાધનો વિપુલ માત્રામાં
કુદરતી સંસાધનો ધરાવતો ધનિક દેશ હોવા છતાં પણ દેશની જે પ્રજા છે તેના કલ્યાણ તેને સુખાકારી માટે કોઈ જ પગલાં ભરવામાં આવ્યા નહોતા. વળી જે કુદરતી સંસાધનો હતા તેને આપણે સસ્તી કિંમતે વેચી દીધા અને ત્યાંથી મોંઘો તૈયાર થયેલો માલ આપણે ભારતમાં લાવવા લાગ્યા અને આટલા બધા વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો હોવા છતાં પ્રજાના કલ્યાણ માટે, પ્રજાની સુખાકારી માટે કોઈ જ યોગ્ય પગલાં ભરવામાં આવ્યા નહોતા. આથી એવું કહી શકાય છે કે દેશ તો ધનિક છે સંસાધનોથી, પરંતુ ધનિક દેશની અંદર કોણ વસે છે? ગરીબો વસે છે. કે આટલા બધા વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો હોવા છતાં લોકોની જરૂરિયાતો પૂરી કરવા માટે દેશ સક્ષમ નહોતો, કારણ કે એની પાસે તાલીમ, શિક્ષણ અને કૌશલ્યનો અભાવ હતો, જેના કારણે દેશની અંદર ગરીબીનું પ્રમાણ વધારે છે. તો ધનિક ભારતમાં ગરીબો વસે છે. શું આવશે પહેલા એમાં? કે ભારત વિપુલ સંસાધનો ધરાવતો દેશ હતો, પરંતુ તે સંસાધનોનો ઉપયોગ ક્યાં, ક્યારે અને કેટલા પ્રમાણમાં કરવો તે માટેના શિક્ષણ, તાલીમ અને કૌશલ્યનો શું હતો? અભાવ હતો. બીજું શું હતું? કે દેશના આર્થિક વિકાસ માટે શાનું આયોજન કરવામાં આવ્યું હતું? પંચવર્ષીય યોજનાઓ દેશના આર્થિક વિકાસ માટે પંચવર્ષીય યોજનાઓએ કરેલું આયોજન પણ કેવું હતું? ખામીયુક્ત હતું. વળી ભારત દેશ સંસાધનોથી ધનિક હોવા છતાં પણ દેશની પ્રજાના સુખાકારી અને કલ્યાણ માટે કોઈ જ પ્રયાસ થયો નહીં. આથી કહી શકાય છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો હોવા છતાં પણ તે સંસાધનનો ઉપયોગ દેશની પ્રજાની સુખાકારી અને કલ્યાણના ઉપયોગ માટે થઈ શક્યો નહીં. આથી કહી શકાય છે કે ભારત સંસાધનોથી ધનિક હતો, પરંતુ ભારતમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું નહીં. આથી ધનિક ભારતમાં ગરીબો વસે છે. એ 3 ગુણની 4 ગુણમાં પ્રશ્ન પૂછાય છે. આવો જ છે પણ 4 ગુણમાં છે. કંઈ જ નથી. તો પહેલું શું આવશે? કે ભારતમાં શું વિપુલ પ્રમાણમાં છે? સંસાધનો. વિપુલ પ્રમાણમાં સંસાધનો હોવા છતાં તે સંસાધનોનો ઉપયોગ ક્યાં, ક્યારે, કેટલા પ્રમાણમાં કરવો તેનું શિક્ષણ, તાલીમ અને કૌશલ્યનો શું હતો? અભાવ. આપણને ખબર જ નથી, આપણી પાસે એટલું શિક્ષણ જ નહોતું. બીજું કે દેશના આર્થિક વિકાસ માટે જે પંચવર્ષીય યોજનાઓ મૂકવામાં આવી હતી, તે પંચવર્ષીય યોજનાઓનું આયોજન પણ કેવું હતું? યોગ્ય નહોતું, એટલે કે ખામીયુક્ત હતું. તેથી દેશ જે છે તે સંસાધનોથી, વિપુલ પ્રમાણમાં સંસાધનોથી ધનિક હતો, પરંતુ તે સંસાધનોનો ઉપયોગ દેશની ગરીબ પ્રજાના કલ્યાણ અને સુખાકારી માટે તેનો કોઈ જ ઉપયોગ થયો નહીં. આથી કહી શકાય છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. શું કહેવાય છે? કે ધનિક ભારતમાં
ગરીબો વસે છે, સંસાધનોથી ધનિક છે, પરંતુ તે સંસાધનનો ઉપયોગ પ્રજાની સુખાકારી કે કલ્યાણ માટે થઈ શક્યો નહીં, આથી ધનિક ભારતમાં ગરીબો વસે છે. 3 પોઈન્ટ છે. વિપુલ સંસાધનો ધરાવતો હતો, પરંતુ તે સંસાધનોનો ઉપયોગ ક્યાં કેટલા પ્રમાણમાં કરવો તેના માટે શિક્ષણ, તાલીમ, કૌશલ્યનો અભાવ. પણ દેશના આર્થિક વિકાસ માટે પંચવર્ષીય યોજનાઓ ઘડવામાં આવી, પરંતુ તે પંચવર્ષીય યોજનાઓનું આયોજન પણ ખામીયુક્ત હતું. વિપુલ પ્રમાણમાં સંસાધનો, ભારત સંસાધનોથી ધનિક હોવા છતાં તે સંસાધનોનો ઉપયોગ ગરીબ પ્રજાના, ગરીબ લોકોના કલ્યાણ અને સુખાકારી માટે થઈ શક્યો નહીં, આથી ગરીબીનું પ્રમાણ ઘટાડી શક્યા નહીં. તો સંસાધનોથી ધનિક હોવા છતાં પણ ગરીબીમાં ઘટાડો થયો નહીં, આથી કહી શકાય છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. ખ્યાલ આવી ગયો? આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી ધનિક ભારતમાં ગરીબો વસે છે ત્યાં સુધી અભ્યાસ કર્યો. એમાં ગરીબી નિવારણના કાર્યક્રમો આવી ગયા, બરાબર. ગરીબી નિવારણના કાર્યક્રમો, એના પછી બેરોજગારીનો અર્થ અને બેરોજગારીનું પ્રમાણ, બેરોજગારીના સ્વરૂપો, પ્રકારો અને ધનિક ભારતમાં ગરીબો વસે છે. એમાંથી તમારે ગ્રામોદયથી ભારતનો ઉદય, મનરેગા, એગ્રો બિઝનેસ, ઇનામ યોજના, મા અન્નપૂર્ણા, બેરોજગારી એટલે શું, બેરોજગારીના પ્રકારો અને ધનિક ભારતમાં ગરીબો વસે છે, આ પ્રશ્નો તૈયાર કરીને નોટબુકમાં લખવા. 17મો પાઠ એટલે સવિસ્તારનો પાઠ. 17મો પાઠ એટલે સવિસ્તારનો પાઠ. લગભગ એમાંથી જે આંકડાકીય માહિતીવાળા પ્રશ્નો છે તે જ પૂછાય એવા નથી, બાકી પૂછાય એવા છે. એટલે આંકડાકીય માહિતીવાળા તો 2 પ્રશ્નો છે, ગરીબીનું પ્રમાણ અને બેરોજગારીનું પ્રમાણ, 2 પ્રશ્ન છે. બાકી બધા પ્રશ્નો પૂછાય એવા છે કે બધા પ્રશ્નો તૈયાર કરવાના. એમાં ગરીબીની વ્યૂહરચના, હજી બેરોજગારીનો અર્થ, તેના પ્રકારો, ધનિક ભારતમાં ગરીબી વસે છે, ગરીબી એટલે શું, ગરીબીના લક્ષણો, ગરીબી નિવારણ માટે કૃષિ ક્ષેત્રે લીધેલા પગલાં, ગ્રામોદયથી ભારતનો ઉદય, મનરેગા, પછી મા અન્નપૂર્ણા યોજના, એગ્રો બિઝનેસ, ઇનામ યોજના અને હજી બીજા 2 પ્રશ્નો ચલાવવાના છે. કાલે આપણે ચલાવી દઈશું બેરોજગારી ઘટાડવા માટેના ઉપાયો અને વિશ્વ શ્રમ બજાર. આ બંને પ્રશ્નો આઈએમપી છે. મેં જે કીધા એ બધા પ્રશ્નો આઈએમપી છે એટલે તૈયાર કરી નોટબુકમાં લખજો. પરીક્ષાની અંદર 17મો પાઠ એટલે સવિસ્તારનો પાઠ, બરાબર. 17મો, 10મો, 5મો આ પાઠ જે છે તે સવિસ્તારના છે, તૈયાર કરવાના, બરાબર, ધ્યાનમાં રાખીને.